પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં તાલુકા સેવા સદન પાછળની ભાગ આવેલ કોર્ટ અને અનાજ ગોડાઉન તરફના રસ્તા પર વરસાદી પાણીને ગામ તળાવના પાણીના નિકાલ માટે નાળા નાખી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી। નાળા યોગ્ય રીતે નાખવામાં આવ્યા ન હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી તે પાણી રોડ પર ઉભરાઈ આવી જતું હોવાને કારણે રહેણાંક મકાનોમાં વરસાદી પાણી જતું હોય છે, જેના કારણે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। સ્થાનિક રહીશોએ આ બાબતે પાલિકા તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં યોગ્ય રીતે નાળા કામગીરી નહીં થતાં શુક્રવારના રોજ આવેલા કમોસમી વરસાદમાં 2 ઇંચ જેટલા વરસાદ વરસતા શહેરા કોર્ટની સામે વરસાદી પાણી ભરાઈ ગયા। ગાબડું પડી જવાને કારણે એક તરફ અનાજ ગોડાઉનથી વિરુદ્ધ રેશનિંગ દુકાનોમાં અનાજનો જથ્થો લઈ જતા ભારે વાહનો કદાચિત રોડ પર પડેલ હતું। પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પાણીના નિકાલ માટે યોગ્ય રીતે નાળા નાખી કાયમી ઉકેલ આવે તેવી માંગ છે। શહેરા કોર્ટની પાછળ આવેલ વસાહતીઓની રજૂઆત છે કે ગઈકાલ તારીખ 9/4/25ના રોજ જે વરસાદી માવઠું થયું હતું એમાં 2 ઇંચ જેટલો વરસાદ પડવાથી આ સમસ્યા ઉપસ્થિત થયેલ છે। અમારે આ વર્ષો જૂની કાયમી સમસ્યા છે। શહેરા સેવા સદન અને કોર્ટ કચેરી અને અનાજના ગોડાઉન ની આવેલી છે, એની પાછળ જે વસાહત આવેલી છે એ વસાહતોમાં કાયમ આ પાણીના નિકાલને ગઈકાલે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયેલું હતું। બરાબર, હવે આ ગત વર્ષે પણ આ સમસ્યાનું નગરપાલિકામાં વિડીયોગ્રાફી કરીને રજૂઆત કરેલી હતી અને એમાં નગરપાલિકાએ ફક્ત નિરીક્ષણ કરી અને આગળ કોઈ કાર્યવાહી કરેલ નથી। જો આ એક દિવસના વરસાદી માવઠામાં જો આ પરિસ્થિતિનું સર્જન થયેલ છે, પાણી ભરાઈ ગયેલ છે, તો કાયમી ચોમાસામાં શું પરિસ્થિતિ થશે એ વિચારીને પણ અમારે વસાહતીઓના કાળજા કંપરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે। આથી અમારે નગરપાલિકા સમક્ષ એવી માંગણી છે કે આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે અને નવી પાઇપલાઇન નાખી નાખીને આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવામાં આવે એવી અમારી રજૂઆત છે। અને આ ભારે અવરજવરવાળો વાહનોનો અવરજવરવાળો રસ્તો છે। સરકારી અનાજના ગોડાઉનમાં 20 ટન જેટલો વજન ભરીને માલ આવે છે। હવે રોડ પણ તૂટી ગયેલ છે, આપ જુઓ છો રોડ પણ તૂટી ગયેલ છે અને એના કારણે જો ક્યારેક કોઈ મોટો અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહેલી છે। આથી આ સમસ્યાનો કાયમી ધોરણે નવી પાઇપલાઇન નાખીને કાયમી ધોરણે નિકાલ લાવવામાં આવે એવી અમારી નગરપાલિકા તથા સરકારી તંત્ર સમક્ષ અમારી માંગ